નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર. દોસ્તો, આ ઈમાનદારીનું દાંતરડું છે અને ગુજરાતની અંદર ભ્રષ્ટાચારનું, ભાજપની તાનાશાહીનું ઘાસ ઉગ્યું છે. આમ જનતાને દબાવવાની, આમ જનતાનું શોષણ કરવાનું, ખેડૂતોનું શોષણ, કોન્ટ્રાક્ટના કર્મચારીનું શોષણ, આંગણવાડીની બહેનોનું શોષણ, સસ્તા અનાજની દુકાન ચલાવતા વ્યક્તિઓનું શોષણ, ટીઆરબી જવાનોનું, હોમગાર્ડોનું, અનેક લોકોનું શોષણ થઈ રહ્યું છે. આ શોષણ કરનાર ભ્રષ્ટાચારનું ઘાસ જે ભાજપનું ઉગ્યું છે એને આ ઈમાનદારીના દાંતરડીથી વાઢવું પડે એમ છે દોસ્તો. અને એટલે મેં નક્કી કર્યું છે કે આજે વિધાનસભાની ચૂંટણી પહેલા થોડીક પ્રેક્ટિસ કરી લઉં, જેથી કરીને ભ્રષ્ટાચારનું ઘાસ વાટતા આપણને ભ્રષ્ટાચારનું ઘાસ આવી રીતે દોસ્તો કાપવાનું છે અને ભાજપને ઈમાનદારીના દાંતરડેથી કાપવાનું છે. ઈમાનદારીના દાંતરડેથી દોસ્તો ભ્રષ્ટાચારનું ઘાસ કાપી ભાજપને ઘર ભેગી કરવાની છે મિત્રો. ખેડૂતનો દીકરો જ આ ભ્રષ્ટાચારનું ઘાસ કાપી નાખે. ગુંડાગીરી, જનતાને લૂંટવાનું, જનતાનું શોષણ કરવાનું, ખેડૂતોનું શોષણ કરનાર તમામ ભાજપને આ ઈમાનદારીના દાંતરડાથી ભ્રષ્ટાચાર, તાનાશાહી, ગુંડાગર્દી, શોષણ, અન્યાય, અત્યાચાર દોસ્તો, ગુજરાતમાં ભાજપે જે ભયંકર ગુંડાગીરી, દાદાગીરી, અન્યાય, અત્યાચાર ફેલાવ્યો છે એનો જવાબ ઈમાનદારીનું આ દાંતરડું છે. દોસ્તો, ખેડૂતના દાંતરડાની અંદર મહેનતની તાકાત છે. આ દાંતરડું ઈમાનદારીનું છે. આ દાંતરડું પરસેવાનું પ્રતીક છે. દોસ્તો, આ દાંતરડું ગુજરાતના સર્જનના પાયામાં પડેલું છે. આ દાંતરડાએ ધાન પક્યું. આ દાંતરડાએ હજારો કરોડો લોકોનું પેટ ભર્યું. અને આ દાંતરડું હવે પછી ગુજરાતમાં બદલાવનું પ્રતીક બનશે. જય કિસાન.